નમસ્કાર. ધોરણ 9 વિષય સંસ્કૃત. પહેલું કાવ્ય પૂરું કર્યા પછી આજનો આપણો બીજો પાઠ છે કુલસ્ય આચાર, એટલે કુળની પરંપરા. દરેક મનુષ્ય, દરેક વ્યક્તિ પોતાના કુળની પરંપરાનું પાલન કરવું જોઈએ એવો ઉપદેશ આ પાઠમાંથી આપણને મળે છે. શરૂઆતના સમયથી જ જે આપણું સંસ્કૃત સાહિત્ય રચાણું છે અથવા તો અન્ય સાહિત્યમાં પણ વાર્તાના માધ્યમ દ્વારા ઉપદેશ આપવાની પરંપરા છે. વાર્તાના માધ્યમની સાથે સાથે પ્રાણીઓ છે એમને પાત્ર બનાવીને વાર્તા દ્વારા ઉપદેશ આપવો અથવા તો બોધ આપવો અથવા તો મનુષ્ય લોકોએ કેવું વર્તન કરવું અને કેવું નહીં તેનો ઉપદેશ આપતી પ્રાણી કથાઓ ઘણી બધી પ્રાપ્ત થાય છે. અને પ્રાણી કથાના બે ગ્રંથો હિતોપદેશ અને પંચતંત્ર. હિતોપદેશ નારાયણ ભટ્ટ અને પંચતંત્ર એ પંડિત વિષ્ણુ શર્મા. એટલે એ પ્રમાણેના બે પ્રાણી કથાના ગ્રંથો છે કે જેના માધ્યમથી વાર્તા દ્વારા પ્રાણીઓને પાત્ર બનાવીને વાર્તા દ્વારા બોધ આપવાનો, ઉપદેશ આપવાની એક પરંપરા, એક ક્રિયા ચાલી આવે છે. અને આમ પણ કોઈ પણ વાત વાર્તાના માધ્યમથી રજૂ કરવામાં આવે તો એ બાળકો માટે અને ખાસ કરીને જેમને ઉપદેશ આપવાનો છે એમના માટે એ બાબત ખૂબ જ સહજ બની જશે. એટલે આપણો જે બીજો પાઠ છે કુલસ્ય આચારઃ, કુલસ્ય આચારઃ, કુળની પરંપરા. મનુષ્યએ, વ્યક્તિએ જે કુળમાં જન્મ લીધો છે એ કુળની પરંપરાનું પાલન મૃત્યુ સુધી કરવું, એટલે કે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એના કુળની પરંપરાનું પાલન કરવું એ એનું ઉત્તરદાયિત્વ છે દરેક મનુષ્યનું. જેમ કે ભગવાન રામ એક વચનને ખાતર પોતાના કુળની પરંપરા છે એ ખૂબ જ સારી રીતે નિભાવે છે. રઘુકુળની જે રીત છે કે મૃત્યુ થાય પણ આપેલું વચન છે એમાંથી પીછેહટ કરવી નહીં, એ પોતાના કુળની પરંપરાનું પાલન ભગવાન શ્રી રામે ખૂબ જ સારી રીતે કરેલું. આપણને બધાને એ પ્રસંગ સારી રીતે યાદ છે. પણ આપણા પાઠમાં આવી જ એક બીજી વાર્તા આપેલી છે કે કુળની પરંપરા, કુલસ્ય આચાર. ચાતક પક્ષી છે. પક્ષી કયું છે? ચાતક પક્ષી, ચાતક બાળક, ચાતક શિશુ. બરાબર? ચાતક બાળ છે એ પોતાની માતા પાસે જાય છે અને એવું જણાવે છે કે હે અંબ. અંબ એટલે માતા થશે. શું થશે? માતા થશે. આ પાઠના ભાષાંતર કરતી વખતે જ્યારે પણ અગત્યના શબ્દાર્થ આવે છે એ અગત્યના શબ્દાર્થ ઉપર આપણે બોક્સ કરશું, જેથી કરી એટલા જ સંસ્કૃત શબ્દો તમારે શબ્દાર્થ તરીકે સંસ્કૃતની પાઠ અને કાવ્યની પાકી નોટબુકમાં લખવાના થાય. ટિપ્પણમાં જેટલા શબ્દાર્થ આપેલા છે એ બધા જ શબ્દાર્થ તમારે લખવા ન પડે એટલા માટે અહીંયા જે બોર્ડ ઉપર જે શબ્દ ઉપર આપણે બોક્સ કરશું એ શબ્દ તમારે શબ્દાર્થમાં લખવાનો છે. પાઠ અને કાવ્ય ચાલશે એ સમય દરમિયાન એની જે પીડીએફ મટીરિયલ છે એનું તમામ સંદર્ભ સાહિત્ય છે એ પણ તમને મળશે, જેથી કરી તમને પાઠ અને કાવ્યનો અભ્યાસ કરવામાં ખૂબ જ સાનુકૂળતા રહેશે. બરાબર? એટલે આપણો જે બીજો પાઠ છે કુલસ્ય આચાર, એમાં શું કથા વસ્તુ આવે છે તો કે ચાતક શિશુ છે
એ પોતાની માતા પાસે જાય છે અને એવું જણાવે છે કે હે માતા, હું તરસથી ખૂબ જ પીડાઈ રહ્યો છું, એટલા માટે હું તડાગ જલમ એટલે શું થશે? જળાશયનું પાણી, આ જળાશયનું પાણી પીવા ઈચ્છું છું. ત્યારે ચાતક બાળની માતા છે એ ચાતક શિશુને સમજાવે છે કે હે બેટા, હે બાલક એટલે કે હે બેટા, આપણા કુળની પરંપરા શું છે? તો કે આપણે વરસાદનું જ પાણી પીએ છીએ, એ આપણા કુળની પરંપરા છે. જળાશયનું પાણી પીતા નથી, એ આપણી કુળની પરંપરા છે. બરાબર? એટલે તારે પણ જળાશયનું પાણી પીવું જોઈએ નહીં, અને વરસાદ આવે એની તારે રાહ જોવી જોઈએ. છતાં પણ માતાના આવા સમજાવવા છતાં પણ પેલું ચાતક બાળ છે એની માતાને જવાબ આપે છે કે હે માતા, અત્યારે આકાશમાં ક્યાંય પણ વરસાદના વાદળો દેખાતા નથી. ક્યારે વાદળો બંધાય, ક્યારે વરસાદ વરસે અને ક્યારે હું વરસાદનું પાણી પીવું, ત્યાં સુધી હું તરસ સહન કરી શકું એમ છું નહીં. એટલે ચાતક બાળના આવી રીતના વચનોને સાંભળતા તેની માતા છે ચાતક બાળને ફરી પાછું સમજાવે છે કે હે બેટા, તારે વરસાદની રાહ જોવી જોઈએ, તારે જળાશયનું પાણી પીવું જોઈએ નહીં, તારે કુળની પરંપરાનું પાલન કરવું જોઈએ. પરંતુ આ ચાતક શિશુ પોતાની માતાના વચનોને ન સાંભળીને તડાગ જલમ પાતુમ નિગર્છતિ, તડાગ જલમ પાતુમ નિગર્છતિ એટલે કે પાણી પીવા માટે થઈને, કયું પાણી પીવા માટે થઈને? તો કે જળાશયનું પાણી પીવા માટે થઈને એ નીકળી પડે છે. કોણ? તો કે ચાતક બાળ, ચાતક શિશુ. હવે જળાશયનું પાણી પીવા માટે નીકળેલું આ ચાતક શિશુ માર્ગમાં, રસ્તામાં થાકીને એક જગ્યાએ ઊભું રહે છે. ત્યારે કોઈક કૃષક એટલે ખેડૂતના ઘરની પાસે આવીને એ ઊભું રહે છે. અને આ ખેડૂતના ઘરની પાસે ઊભું રહીને એ વૃદ્ધ ખેડૂત એટલે કે પિતા અને તેનો જે પુત્ર છે, ખેડૂત, પિતા અને પુત્રનો સંવાદ એ સાંભળે છે. એ સંવાદ એવો છે કે પેલો ખેડૂત પુત્ર પોતાના પિતાને એવું જણાવે છે કે આજે માર્ગમાં મને ધનસ્યુતઃ એટલે કે પૈસાનો થેલો છે એ મને પ્રાપ્ત થયો. એ પૈસાના થેલાને જોઈને મને એવું લાગ્યું કે આ પૈસાના થેલાથી આપણું ગરીબાઈ, આપણું દારિદ્ર્ય એ દૂર થઈ જશે. જેવો પેલો પુત્ર પૈસાનો થેલો લેવા માટે હાથ લંબાવે છે કે તરત જ તેને એના પિતાએ આપેલો ઉપદેશ યાદ આવે છે. ઉપદેશ શું હોય છે? એના પિતાએ પુત્રને શીખવાડેલું હોય છે, ઉપદેશ આપેલો હોય છે, સમજાવેલું હોય છે કે બીજાના ધનને ગ્રહણ કરવું એ આપણા કુળની પરંપરા નથી. એટલે જ્યારે પેલો પુત્ર પૈસાનો થેલો લેવા માટે થઈને હાથ લંબાવે છે કે તરત જ તેના પિતાએ આપેલો ઉપદેશ બીજાના ધનને ગ્રહણ ન કરવું એને યાદ આવે છે. પરિણામે એ પુત્ર પોતાના પિતાના ઉપદેશને અનુસરતા
અને પોતાના કુળની પરંપરાનું પાલન કરતા એ પૈસાના થેલાનો તત્રેવ ત્યજતી, ત્યાં જ ત્યાગ કરે છે. એટલે પૈસાના થેલાને સ્વીકારતો નથી, લેતો નથી. શું કામ? તો કે એ પુત્રને એના પિતાએ ઉપદેશ આપેલો કે બીજાના ધનને ગ્રહણ કરવું આપણા કુળની પરંપરા નથી. હવે પિતા અને પુત્ર વચ્ચે થયેલો આ સંવાદ કોણ સાંભળે છે? કોણ સાંભળે છે? ચાતક શિશુ સાંભળે છે. પિતા અને પુત્ર વચ્ચેનો આવો સંવાદ સાંભળીને ચાતક શિશુને એમ થાય છે કે આ પુત્રને, આ વૃદ્ધ પિતાને, આ ખેડૂત પરિવારને ખૂબ જ ગરીબાઈ હોવા છતાં પણ પોતાના કુળની પરંપરાનું પાલન કરવામાં કેટલી બધી શ્રદ્ધા છે. અને હું એટલે કે ચાતક બાપ એ કુળની પરંપરાનું પાલન કરતું નથી. એને પોતાના કુળની પરંપરાનું પાલન કરવું જોઈએ એ વાતની પ્રતીતિ થાય છે. કોને? ચાતક શિશુને. પોતાની માતા પાસે ફરે છે, પાછું ફરે છે, પોતાની માતા પાસે જાય છે. ચાતક શિશુ બનેલી તમામ હકીકત પોતાની માતાને જણાવે છે અને માતા ચાતક શિશુની આ સમજણ ઉપર એને આશીર્વાદ આપે છે. ચાતક બાળની તરસ થોડાક સમયમાં વરસેલા વરસાદથી શાંત થાય છે. એટલે આ પ્રમાણેની વાર્તા આપણા બીજા પાઠમાં છે, જે આપણને શીખવી જાય છે કે દરેક મનુષ્યએ, દરેક વ્યક્તિએ પોતાના કુળની પરંપરાનું પાલન કરવું. ખૂબ જ સહેલું અને સરળ કથા વસ્તુ છે. એટલું જ સહેલું આપણા આ પાઠનું ભાષાંતર છે. જોઈએ, તમારી પાસે પાઠ્યપુસ્તક છે જ, છતાં પણ અહીંયા બોર્ડ ઉપર એટલા માટે લખેલું છે કે એક સંસ્કૃત શબ્દ તમને બતાવી એ સંસ્કૃત શબ્દનું શું ગુજરાતી થાય છે એનો ચોક્કસપણે તમે ખ્યાલ મેળવી શકો. બરાબર? એટલે ખૂબ જ ધ્યાનથી વિડીયો લેક્ચર જુઓ અને એમાં જે વિષય વસ્તુ આપણે ભણીએ છીએ એ શીખવાનો પ્રયાસ કરવો. જોઈએ પાઠનું ભાષાંતર. શું લખેલું છે? એકહ, એક, ચાતક શિશુ, એટલે કે ચાતક બાળ અથવા તો ચાતક શિશુ, આસિત એટલે કે હતું, સ તે એકદા એકવાર, તૃષયા તૃષયા એટલે કે તરસથી, તૃષયા એટલે તરસથી, પીડિતઃ પીડાયેલું, જનન્યા માતાની, જનન્યા એટલે માતાની, સમીપમ એટલે પાસે, વ્રજતી એટલે જાય છે, ચ અને અન્વય કરશે, ચ અને વદતી બોલે છે અથવા તો કહે છે. શું કહે છે? ચાતક શિશુ પોતાની માતા પાસે જાય છે અને શું કહે છે? હે અંબ, અંબ એટલે માતા થશે. શું થશે? માતા. હે અંબ એટલે કે હે માતા, તૃષા મામ પીડયતી, હું તરસથી પીડાઈ રહ્યો છું. બરાબર? અહમ, હું, જલમ એટલે પાણી, પાતુમ પીવા, ઈચ્છામી ઈચ્છું છું, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ એટલે અત્યારે, સંપ્રતિ એટલે અત્યારે,
મેઘજલમ વરસાદનું પાણી, મેઘજલમ એટલે શું થશે? વરસાદનું પાણી. ન મિલતી મળતું નથી. અતઃ આથી તડાગ જલમ એવ શું થશે? તડાગ જલમ એવ જળાશયનું જ પાણી પાતુમ પીવા ઈચ્છામી ઈચ્છું છું. જનની એટલે કે માતા વદતી કહે છે. કોને કહે છે? ચાતક શિશુને કહે છે. હે બાલક, હે બેટા, વયમ તુ આપણે તો, વયમ તુ આપણે તો મેઘજલમ એવ પીબામહ વરસાદનું જ પાણી પીએ છીએ. તડાગ જલમ જળાશયનું પાણી, ન પીબામહ પીતા નથી. એષઃ આ અસ્માકમ આપણા કુલસ્ય કુળની આચારઃ પરંપરા છે. આ આપણા કુળની પરંપરા છે. અતઃ આથી ત્વમ તું તડાગજલમ પાતુમ તડાગજલમ જળાશયનું પાણી પાતુમ ન શક્નોષી જળાશયનું પાણી પી શકે નહીં. ચાતક શિશુ ચાતક બાળ કથયતી કહે છે. કોને કહે છે? પોતાની માતાને કહે છે. ચાતક શિશુ ચાતક બાળ કથયતી કહે છે. હે અંબ એટલે હે માતા, મેં મહતી તૃષા, મેં એટલે મને, મહતી એટલે ખૂબ જ, તૃષા તરસ લાગી છે. અધુના અત્યારે, આકાશ એટલે આકાશમાં, મેઘાન મેઘાન એટલે વાદળોને, ન પશ્યામી ન પશ્યામી હું જોતો નથી. અત્યારે આકાશમાં વાદળોને હું જોતો નથી. કદા ક્યારે, મેઘ વરસાદ, વર્ષિષ્યતિ વરસશે, ચ અને કદા ક્યારે, અહમ હું, મેઘજલમ વરસાદનું પાણી, પાતુમ શક્નોમિ પી શકીશ, ઇતિ ઇતિ એ, ન જાનામી એ હું જાણતો નથી. મેઘજલમ ફરી વખત જુઓ. કદા ક્યારે, મેઘ એટલે કે વાદળ અથવા વરસાદ, વર્ષિષ્યતિ વરસશે, ચ અને કદા ક્યારે, અહમ હું, મેઘજલમ પાતુમ શક્નોમિ વરસાદનું પાણી પી શકીશ, ઇતિ ન જાનામી એ હું જાણતો નથી. અતઃ આથી તૃષયા પીડિતો અહમ, સંધિ છૂટી પડશે ત્યાં. તૃષયા પીડિતો અહમ, તરસથી પીડાયેલો હું, તડાગજલમ જળાશયનું પાણી, પાતુમ પીવા માટે, ગચ્છામી જાઉં છું. આગળ જનની એટલે કે માતા, અહીંયા પણ સંધિ છૂટી પડશે. પુનરપી પુનઃ અપી એટલે ફરીવાર. ચાતક શિશુમાં ચાતક બાળને બોધયતી, બોધયતી એટલે સમજાવે છે. હે
અસ્માકમ એટલે કે આપણા કુલ આચાર કુળની પરંપરા ન એટલે નથી. ફરી વખત વાક્ય જો અયમ આ અસ્માકમ આપણા કુલ આચાર કુળની પરંપરા ન એટલે કે નથી. કુલ આચાર કુળની પરંપરાનું સદૈવ હંમેશા રક્ષિતવ્ય એવ રક્ષણ કરવું જ જોઈએ. અતઃ આથી ત્વમ તું તડાજલમ પાતુમ ન અર્હસી જળાશયનું પાણી પી શકે નહીં. અતઃ આથી ત્વમ તું તડાજલમ જળાશયનું પાણી પાતું ન શકનું પાણી પી શકે નહીં. તૃષયા સહનમ કૃત્વા તૃષયા એટલે કે તરસ સહનમ કૃત્વા સહન કરીને મેઘસ્ય વરસાદની પ્રતીક્ષા કરતુમ રાહ જોઈ શકે છે. મેઘસ્ય એટલે વરસાદની પ્રતીક્ષા કર્તુમ અર્હસી ત્વમ ત્વમ શબ્દ આગળ આવશે. ત્વમ તું મેઘસ્ય વરસાદની પ્રતીક્ષા કર્તુમ અર્હસી વરસાદની રાહ જોઈ શકે છે. જનન્યા માતાનું કથનમ એટલે વચન. કથનમ એટલે વચન. અશ્રુત્વા ન સાંભળીને અશ્રુત્વા ન સાંભળીને ચાતક શિશુ ચાતક બાળ તડાજલમ પાતુમ જળાશયનું પાણી પાતુમ પીવા માટે તડાગમ ગંતુમ જળાશયે જવા માટે નિગર્છંતી નીકળી પડે છે. માર્ગે રસ્તામાં પરિશ્રાંત પરિશ્રાંત એટલે કે થાકેલું. સ તે એટલે કોણ? ચાતક શિશુ. તે યદા જ્યારે એકસ્ય એક કૃષકસ્ય ખેડૂતના ખેડૂતના ગૃહસ્ય એટલે ઘરની સમીપે પાસે તિષ્ઠતિ ઊભું રહે છે. તદા ત્યારે તાત પુત્રયોહો પિતા અને પુત્રનો તાત પુત્રયોહો એટલે પિતા અને પુત્રનો વાર્તાલાપ એટલે સંવાદ વાતચીત શૃણોતિ સાંભળે છે. ત્યાંથી આગળ જો ત્યાંથી આગળ કૃષક એટલે ખેડૂત. જ્યાં ચાતક શિશુ ઊભું રહે છે, જે ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે, એ ખેડૂત કેવા છે? તો કે કૃષક એટલે ખેડૂત, વૃદ્ધ એટલે કે વૃદ્ધ, ચ અને વૃદ્ધ એટલે કે વૃદ્ધ, ચ અને મરણાસન મરણ પથારીએ રહેલા, વૃદ્ધ અને મરણ પથારીએ રહેલા, આસિત એટલે કે હતા, તસ્ય તેની, સમીપે એટલે કે પાસે, સ્થિત એટલે કે રહેલો, સ્થિત એટલે કે રહેલો, તસ્ય એટલે કે તેનો, પુત્ર એટલે કે પુત્ર, તસ્મૈ એટલે કે તેને, તસ્મૈ કૃષકાય
તસ્મૈ એટલે કે તે કૃષકાય એટલે ખેડૂતને કથયતિ કહે છે. શું કહે છે? પુત્ર છે એ પિતાને શું કહે છે? હે તાત, હે પિતા. તાત એટલે શું થશે? પિતા. અદ્ય આજે, માર્ગે માર્ગમાં, મયા મને, ધનસ્યુતઃ ધનસ્યુતઃ એટલે કે પૈસાનો થેલો, પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત થયો, તસ્ય તેને, તેને એટલે પૈસાના થેલાને, દર્શનાત જોવાથી, આનંદ જાતઃ શું થયો? આનંદ થયો. તેનાથી, મદીયમ એટલે કે મારું, દારિદ્ર્યમાં એટલે ગરીબાઈ, દારિદ્ર્યમાં એટલે શું થશે? ગરીબાઈ, નષ્ટમ ભવિષ્યતિ નષ્ટ થઈ જશે, ઇતિ વિચાર્ય એમ વિચારીને, ધનસ્યુત ગ્રહણાય પૈસાનો થેલો લેવા માટે, અહમ એટલે કે મેં, હસ્તમ એટલે કે હાથ, પ્રસારયમ એટલે કે લંબાવ્યો, પૈસાનો થેલો લેવા માટે હાથ લંબાવે છે. કોણ? પેલો કૃષક એટલે ખેડૂતનો, વૃદ્ધ ખેડૂતનો પુત્ર. કિંતુ પરંતુ, તદૈવ ત્યારે જ, મયા મને, ભવદીય આપનો, આપનો એટલે પિતાએ આપેલો ઉપદેશ, ભવદીય આપનો, ઉપદેશ એટલે ઉપદેશ, અને સ્મૃત, સ્મૃત એટલે યાદ આવ્યો, અન્યસ્ય એટલે કે બીજાના, ધનસ્ય એટલે ધનને, ગ્રહણ ગ્રહણ કરવું અથવા તો બીજાનું ધન લેવું, અસ્માકમ કુલ આચાર ન આપણા કુળની પરંપરા નથી. અતઃ આથી, અહમ એટલે મેં, તમ તે, ધનસ્યુતમાં પૈસાના થેલાનો, તત્રેવ એટલે કે ત્યાં જ, અત્યજમ ત્યાગ કર્યો. ચાતક શિશુ ચાતક બાળ, સર્વં શૃણોતિ બધું સાંભળે છે. પિતા અને પુત્ર વચ્ચે થતો વાર્તાલાપ કોણ સાંભળે છે? ચાતક શિશુ ચાતક બાળ. સ તે, વિચારયતિ વિચારે છે, અહો એટલે કે અરે, મરણાસનસ્ય મરણ પથારીએ રહેલા, વૃદ્ધસ્ય વૃદ્ધ, ચ અને, તતપુત્રસ્ય તેના પુત્રને, સ્વકીયમ પોતાના, કુલાચાર કુળની પરંપરાનું, પાલયિતુમ પાલન કરવા માટે, કીદૃશી શ્રદ્ધા કેટલી બધી શ્રદ્ધા છે, અહમ તો હું તો, કુલ આચારમાં કુળની પરંપરાનું, ન પાલયામી પાલન કરતું નથી. વયમ અમે, મેઘજલમ એવ પીબામઃ વરસાદનું જ પાણી પીએ છીએ, ઇતિ એ, અસ્માકમ અમારા, કુલાચાર કુળની પરંપરા છે. તમ અહમ સંધિ છૂટી પડશે. તમ અહમ તેનો હું, ત્યક્તુમ ત્યાગ કરવા માટે, પ્રવર્તે પ્રવૃત્ત થયો છું. એતર આ, અનુચિતમ અસ્તિ, અનુચિતમ એટલે શું થશે? અયોગ્ય. એતર અનુચિતમ અસ્તિ આ કેવું છે? અયોગ્ય છે. સ ચિંતયતિ તે વિચારે છે. હવે શ્લોક આપેલો છે એમાં અન્વય
બરાબર છે. સદ આશયા, સારા આશયવાળા. સદ આશયા, સારા આશયવાળા. પશુવ, પશુઓ. પક્ષિણઃ એટલે કે પક્ષીઓ. અને માનવા એટલે મનુષ્ય. સ્વકુલાચારમાં પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે. અને આના કારણે હું પણ પોતાના કુળની પરંપરાનું પાલન કરીશ. કુલ આત્મનમ કુલમ પોતાના કુળની પરંપરાનું રક્ષીશ પોતાના કુળની પરંપરાને રક્ષીશ. એવમ વિચિંત્ય આમ વિચારીને સ તે માતરમ પ્રત્યાગચ્છતિ માતા પાસે પાછું ફરે છે. ચ અને સર્વમ વૃત્તાંતમ એટલે બનેલું બધું. કથયતિ કહે છે. કોને કહે છે? પોતાની માતાને કહે છે. માતા એટલે માતા. સંતોષમ અનુભવતી સંતોષ અનુભવે છે. ચ અને શિશવે બાળકને ચાતક બાળને આશીર્વાદમ દદાતી આશીર્વાદ આપે છે. અલ્પે એવ કાલે થોડા સમયમાં જ મેઘવૃષ્ટિ ભવતી. મેઘવૃષ્ટિ એટલે વરસાદ. ભવતી થાય છે. મેઘજલમ પીત્વા વરસાદનું પાણી પીને ચાતક શિશો ચાતક બાળની તૃષા એટલે કે તરસ શામ્યતી એટલે શાંત થાય છે. પોતાની તરસ છે આવી રીતના ચાતક બાળ એ છીપાવે છે, પૂરી કરે છે. આ પ્રમાણે આપણો જે બીજો પાઠ છે એનું ભાષાંતર ખૂબ જ સરળ રીતે થશે. તમારે પણ આ પાઠનું ભાષાંતર માત્ર પાઠ્યપુસ્તકના આધારે કરી શકો એટલું રિવિઝન કરવાનું છે. પાઠ પછી અહીંયા જેટલા બોક્સ કરેલા હતા એટલા શબ્દાર્થ, ત્યાર પછી જે પાઠ્યપુસ્તકમાં આપેલું સ્વાધ્યાય છે એ મેં તમને મોકલેલું પીડીએફ સ્વરૂપનું મટીરિયલ છે એના આધારે લખવાનો પ્રયાસ કરવાનો છે. આખું મટીરિયલ લખવાનું છે નહીં, માત્ર જેટલું સ્વાધ્યાય આપેલું છે એટલું લખવાનું છે. અને છતાં પણ કાંઈ પણ પ્રશ્નો હોય તો મારો વ્યક્તિગત સંપર્ક કરો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.